હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જો આપણે સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને આપણે હવે કરવાની છે નાસ્તાની તૈયારી। તો નાસ્તામાં આપણે અત્યારે ઇડલી વડા બનાવવાના છે અને આપણા ઈશાબેન જો હજી સૂતા છે અને એને કહું છું ક્યારની કે તું બ્રશ કર, એમ તો એ ઉઠતી નથી। અને આપણા રોહનભાઈ છે ને, આપણા રોહનભાઈ વોશરૂમમાં બાથરૂમમાં બ્રશ કરી રહ્યા છે। જો એને ગુડ મોર્નિંગ થઈ ગયું છે। ગુડ મોર્નિંગ થઈ ગયું ને રોહનભાઈ? હાલો હવે તો ફટાફટ બ્રશ કરી નાખો એટલે આપણે નાસ્તો કરી લઈએ। હવે મેંદુ વડા બનાવવાના છે। જો આવા મેંદુ વડા આપણે બનાવવાના છે। રાતે મેં પલાળી દીધું હતું અને અત્યારમાં મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે અને ક્રશ કર્યા પછી એમાં થોડુંક મીઠું નાખી દેવાનું અને આપણે આવી રીતે મેંદુ વડું પાડવાનું છે। પાણીમાં હાથ બોળતો જવાનો, નહીંતર આપણા હાથમાં છે ને આ ચોટે। એટલે આપણે આવી રીતે વડા પાડવાના છે। વડા પડી જાય ને પછી આપણે નાસ્તો કરવા બેસી જવાનું છે। કાંઈ સાબેન, વડા પડી જાય પછી નાસ્તો કરવા બેસી જવાનું ને આપણે? આ બે જો મેંદુ વડા ખાવાના છે તો બે સમસ્યો હાટું બાઈ જા। જો નાસ્તા હાટું ન બને, સમસી હાટું બાંધે અમારા ઘરમાં। આપણા મેંદુ વડા જો બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। દાળ થઈ ઈશાબેન એમ કહેશે કે દાળ હાથ તો ચટણી નાખવી તારે ઈશા? આપણે થોડીક ઈશાબેનને ચટણી ભાવે છે તો થોડીક નાખી દેવી અને થોડોક આપણે એને સાંભાર નાખી દઈએ। કઈ ઈશા? બસ 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 તારે રોહન? રોહનને મેંદુ વડું કોરું ભાવે અને હાલો બધાય મેંદુ વડા ખાવા। તો બધાય નાસ્તો કરવા બેસી ગયા છે। હાલો બધાય નાસ્તો કરવા, હાલો કયો ઈશા નાસ્તો કરવા? હાલો બધાય નાસ્તો કરવા। જો હાલો તો આપણે સવારમાં નાસ્તો થઈ ગયો છે અને આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને આપણા રોહનભાઈને જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણા રોહનભાઈ ટ્યુશનમાં જઈ રહ્યા છે। તો હાલો તો આપણે 9 દિવસની સપ્તાહ બેઠી હતી તો આપણે એક દિવસ ત્યાં જઈ આવ્યા હતા અને પછી આપણે નવ દુર્ગાનો પ્રોગ્રામ રાખેલો હતો એટલે આપણે ઈશાબેનને માતાજી બનાવ્યા છે। તો આપણે ત્યાં જાવી છીએ કે આગળ શું શું માતાજીના કેટલા બન્યા છે, કેમ છે? કાંઈ ઈશાબેન મજા આવે છે તમને? હાલો તો આપણે જાવું છે ને? હાલો તો આપણે સપ્તાહમાં ભેગા થઈ।
આજની કથામાં આપણા ઈશાબેને માતાજીનું સ્વરૂપ લીધું હતું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.